હલો મિત્રો, આજે વર્લ્ડ સિનિયર સિટીઝન ડે, બરાબર ને મિત્રો? મિત્રો કોઈએ ખૂબ સરસ વાત કરી છે કે ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયા પરદેશ, ગોળી તો ગંગા થઈ રે, અંગે ઉજળા થયા છે કેસ. આવી સ્થિતિ જેને આપણે કહીએ છીએ નિવૃત્તિ. મિત્રો, આ ઘડપણ કોઈને ગમતું નથી. આપણે કહીએ છીએ ને, નહોતું જોતું ને ક્યાંથી આવ્યું રે આ ઘડપણ, કોણે મોકલ્યું? તો આવું આ ઘડપણમાં ઘડપણ આવે એ પહેલાં વૃદ્ધ થઈ જવું એ ખરેખર નુકસાનકારક બાબત છે. મિત્રો, આપણા જન્મ થાય ત્યારથી જ મૃત્યુનું તો કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે, પરંતુ ખરેખર વૃદ્ધ કોને કહેવાય? ઘરડો કોને કહેવાય? તો કે જે ઘરેડમાં ચાલતો રહે. પણ વૃદ્ધ કોને કહેવાય? કે જે જ્ઞાન અને અનુભવમાં વૃદ્ધ થયો હોય, વધી ગયો હોય, જેને સવારે પથારીમાંથી ઉઠતા જ કંઈ પણ નવું કરવાની કોઈ જાતની કોઈ પણ રોમાંચ કે કોઈ ઉત્સાહ જ નથી, એ ખરેખર વૃદ્ધ કહેવાય. મિત્રો, આપણે આપણા સિનિયરોને યાદ કરીએ તો ખબર પડે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી તે લોકો પ્રવૃત્તિશીલ જ રહે છે, અને એટલે જ આટલું લાંબુ આયુષ્ય એ લોકો ભોગવી શક્યા છે. મિત્રો, તો આપણે પણ આજના દિવસે આવો જ કંઈક સંકલ્પ કરવાનો સમય હવે પાકી ગયો છે. તો આપણે શું કરશું? તો કે સૌથી પહેલાં તો આપણે ક્યારેય નિવૃત્ત થવાનું નથી. દરેક ક્રિયા છે એ ધીમી પણ મક્કમ ગતિએ કરવાની છે, એમાં નિયમિતતા રાખવાની છે. 80%ની થિયરી, ભૂખ કરતાં 20% ઓછું ખાવાનું. હંમેશા એક ધ્યેય રાખવાનું કે જીવનમાં ફિટનેસને આપણે જાળવી શકીએ. હંમેશા સસ્મિત જ રહીશું. કુદરતની જોડે રહેવાની આપણે ટેવ પાડીશું, અને આપણે આપણું વર્તુળ એવું બનાવશું કે જે સારા સકારાત્મક લોકો હોય, કે જ્યાંથી આપણને પોઝિટિવિટી મળતી રહે. અને આપણે ન તો ભૂતકાળની ભૂતાવળમાં જવાનું છે, ન તો ભવિષ્યમાં જવાનું છે. આપણે માત્ર ને માત્ર વર્તમાનમાં જ જીવવાનું છે. મિત્રો, અને સાથે સાથે આપણા માટે કોઈ કંઈ કરે તો આભારની લાગણી, કૃતજ્ઞતાની લાગણી હંમેશા વ્યક્ત કરતા રહીશું. અને આપણે આપણી અંદર પડેલા શોખ અને આવડતને જગાડશું, અને એને એવી રીતે કામે લગાડશું કે જેથી આપણા પરિવાર માટે તો આપણે ઉપયોગી બનશું જ, પરંતુ સાથે સાથે પૂરેપૂરા સમાજને પણ આપણે ઉપયોગી બની શકીએ. એવી આપણી અંદર પડેલી આવડતોને ઢંઢોળીને જગાડશું, પણ ક્યારેય નાસીપાસ નહીં થઈએ. મિત્રો, વૃદ્ધત્વ એ બોજો ત્યારે બની જાય છે કે આપણે એવું સ્વીકારી લઈએ છીએ કે હવે હું ઘરડો થઈ ગયો, હવે હું ઘરડી થઈ ગઈ, મારાથી કંઈ કામ થાય નહીં, પરિવારે તો મારી સેવા જ કરવી જોઈએ, મને સંભાળવી જોઈએ. આવી બધી જ ગ્રંથિ છે એ આપણે કાઢી નાખવી જોઈએ. ઉલટાનું આપણે પરિવારને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો, જેટલા આપણે શારીરિક રીતે શ્રમ કરતા રહેશું, કસરત કરતા રહેશું, એટલી આપણી ફિટનેસ વધારે સારી રહેશે, અને આપણે લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય જીવી શકશું. મિત્રો, માત્ર લાંબુ જીવવું મહત્ત્વનું નથી, પરંતુ તંદુરસ્તી સાથે જીવવું એ ખૂબ જ મહત્ત્વનું છે. અને માત્ર પથારીમાં પડ્યા કદાચ 100 વર્ષ સુધી જીવી જઈએ